જુજારુ અને સંઘર્ષશીલ મમતા દીદીને હવે ન તો પાર્ટી મળશે કે ન તો ચૂંટણી પ્રતીક, બધું જ ગયું. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. એકલા મમતા બેનર્જીએ જ નહીં પણ રાજકારણના કોઈ અભ્યાસુએ પણ એવી કલ્પના નહીં કરી હોય કે બંગાળમાં મમતા દીદીની સરકાર હારી જશે. પણ મમતા દીદીની સરકાર હારી ગઈ ત્યારબાદ પણ કોઈએ વિચાર્યું નહીં હોય કે મમતા દીદીની ટીએમસી પાર્ટીમાં શિવસેનાની જેમ કોઈ એકનાથ શિંદે ઘાત લગાવીને વિશ્વાસઘાત કરશે અને પાર્ટીને લઈ જશે. અને હજુ તો કોઈ એવી કલ્પના પણ કરતા ડરતા હશે કે શું મમતા દીદી જેલ જશે. તો એ બધા કલ્પના કરનારાઓએ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ જે એક પછી એક રાજકીય ઘટનાઓ જોઈ રહ્યા છે તે જોઈને તેઓએ કદાચ હવે તો કલ્પના કરવાનું જ છોડી દીધું હશે. કેમ કે બંગાળના રાજકારણમાં હાલમાં પરિસ્થિતિ એટલી ઘાતક અને પ્રવાહી છે કે ક્યારે શું થશે તે કોઈ કહી શકે તેમ નથી. પણ મમતા દીદીને હરાવીને સીએમ બનેલા સુવેન્દુ અધિકારી બરાબર જાણે છે કે શું કરવાનું છે. મહારાષ્ટ્રના રાજકારણમાં જેની એવી ધાક હતી કે ભલભલા રાજકારણીઓ તેમનાથી ડરતા હતા એવા ધુરંધર નેતા બાલ ઠાકરે જેવા બાલ ઠાકરેની પાર્ટીમાં ઉભા બે ફાડિયા થઈ ગયા અને એકનાથ શિંદે ભાજપના જોરે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સાથે પાર્ટીથી અલગ પડીને શિવસેનાનું ચૂંટણી પ્રતીક પણ લઈ ગયા બાદ ઉદ્ધવ ઠાકરે હજુ આઘાતમાં છે કે પાર્ટીને કઈ રીતે બચાવવી. એવો જ આઘાત બંગાળના રાજકારણમાં જેમની ગણના વાઘણ સાથે થાય છે એ મમતા દીદીની ટીએમસી પાર્ટીના જીતેલા 80 માંથી 58 ધારાસભ્યો બળવો કરીને અલગ થઈ ગયા અને ઋતબ્રત બેનર્જી નામના ટીએમસીના એક બળવાખોર ધારાસભ્ય ટીએમસીના એકનાથ શિંદે પુરવાર થયા. બંગાળના રાજકારણમાં સતત જાગૃત રહેનાર મમતા દીદીને તેમની જ પાર્ટીની અંદર શિવસેના જેવો બળવો થવાનો છે તેની ગંધ કેમ ના આવી તે પણ એક સવાલ તો છે જ. અને તેની સાથે એક સવાલ તો એ પણ છે કે 58 ધારાસભ્યો એક સાથે પાર્ટી છોડીને અલગ પડે ત્યારે તેમણે કોના ઈશારે અને કોના ભરોસે મમતા દીદીની બીક રાખ્યા વગર કેટલી અને કેવી તૈયારી કરી રાખી હશે. અલબત્ત તે પણ એક ઓપન સિક્રેટ સમાન છે અને સૌ જાણે છે. બંગાળમાં હવે એવું થશે કે ટીએમસીના બળવાખોરો જેમ શિંદેએ શિવસેના પર અને અજીત પવારે એનસીપી પર કબજો જમાવ્યો તેમ ટીએમસી પાર્ટી પર કબજો જમાવવા હવે ટીએમસી પાર્ટી પોતાની છે એવો દાવો ચૂંટણી પંચમાં કરશે. સમગ્ર મામલો કોર્ટમાં પણ જઈ શકે. પરંતુ બળવાખોર નેતા ઋતબ્રત બેનર્જીએ એકનાથ શિંદેની જેમ એવી સોગઠાબાજી ગોઠવી હશે કે જેમ શિંદે શિવસેનાનું ચૂંટણી પ્રતીક અને પાર્ટીનું નામ પણ લઈ ગયા તેમ ઋતબ્રત બેનર્જી પણ મમતા દીદીએ સ્થાપેલી આખી પાર્ટીની સાથે ચૂંટણી પ્રતીક જોડા ફૂલ પણ લઈ જાય તો નવાઈ નહીં. અને મમતા દીદી ન્યાય માટે કદાચ ફરીથી કાળો કોટ પહેરીને કોર્ટના દરવાજા ખટખટાવતા હશે. મુખ્યમંત્રીમાંથી હવે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બની ગયેલા મમતા દીદી અને તેમના ભત્રીજા અને પાર્ટીના આગેવાન અભિષેક બેનર્જીને માર પડ્યો. કપડાં ફાડી નાખ્યાની જે ઘટના બની તે પછી મમતા દીદીએ યોજેલા વિરોધ પ્રદર્શનમાં તેમની સાથે એ લોકો નહોતા કે જેઓ મમતા દીદી સત્તામાં હતા ત્યારે તેમની આસપાસ રહેતા હતા. જેમ કે મહુવા મોઇત્રા, સાનિયા ઘોષ કે ટીએમસીના સાંસદ શત્રુઘ્ન સિન્હા કે કીર્તિ આઝાદ. બની શકે કે મમતા દીદીએ તેમને બોલાવ્યા નહીં હોય પણ બંગાળના રાજકારણમાં જુજારુ અને સંઘર્ષશીલ નેતા મમતા દીદીએ કદાચ હવે નવી પાર્ટી સાથે એકડે એકથી શરૂઆત કરવી પડી શકે છે. સંદેશો એ છે કે દરેક પ્રાદેશિક પાર્ટીમાં દગાખોરો રહેલા છે, પછી તે શિંદે હોય, અજીત પવાર હોય કે ઋતબ્રત બેનર્જી હોય. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.